આજે હું તમને મારા આખા દિવસનું જે પણ બી લાઈક ડેઈલી રૂટીન તને કહે કેમ કે ડેઈલી રૂટીન તો સવારનાથી જ ઉઠવું પડે ને હું બહુ જ મોડું ચાલુ કર્યું હોય એટલે લાઈક લેટ્સ સે કે જે પણ બી રોજ કરું એ જ પણ નોટ અ ડેઈલી રૂટીન. તો એકને રસોડામાં એન્ટર કરી તો આપણે હેત દેખાય ફ્રીજમાં ને હે તમે ફ્રીજ તોડી નાખ્યું. બ્રેકિંગ ન્યૂઝ ફિક્સ કરી નાખ્યું. ને હજી કોક આવે આપે હોય કોણ આવ્યો હવે. રસોડામાં એન્ટર કરી તો અહીંયા મમ્મી ઈડલી ચડાવેરા ને ઈડલી એક ટ્રે ઉતરી ગઈ ને એક ટ્રે હજી અંદરે ને મમ્મી પોતે પણ કામ કરાવેરા ને અમને પણ રોજ રોજ બહુ કામ કરાવેરા. જેમ કે એ જ માં મોટા ભાઈને જો કામ કરવું પડેરું એ તો ના એ તો ખાલી ખાવાય ને તો જ એને હોલિડે કહેવાય ને જેમાં રેસ્ટ ચડે ને એમાં ભાઈ તો કામ કરતા તો બધું વધારે એટલે એને તો રસોડામાંથી જ નો એન્ટ્રી પણ તોય ગુસ્સે આવે કાંઈ ના કરી હકી. યો હવે દહીંની છાશ કર નાખે રોઈ ને એકને ભાઈ સલાડ સુધારે રહ્યો ને આજે 56 ભોગ આમાં ઘરમાં કેમ કે ગેસ્ટ આવવાના હે એટલે મમ્મી 56 ભોગ કરી હોય. જો ગેસ્ટ ના આવતો એ જ રોજ રીંગણાનું શાક ને રોટલી ખાવું પડે હું અહીંયા શૂટિંગ કરાવી એટલે સેમ કામ કરવા માંડ્યો ને કહેતો આટલી વાર એકને એવો જો પોતાનો કપ રાખીને ને ટેબ્લેટ રાખીને ને બેઠો તો હવે ટેબ્લેટ ઓકને સિટિંગ રૂમમાં રાખી આવો આરામથી જાણે મહારાજાના એમ બેઠો તો જો બખરો ખાલી ખાઈ જ રો કામ ન કરે ખાલી ખા જ કરે રોગું ખા જ. હવે એનું કોમ્બિનેશન એ જો પછી મને કોમેન્ટમાં કહેજો કે ચર્યો હોય નહીં તો શું હે બટર ને ઇડલી ખાઈ રહ્યો હોય. પાગલ લેવા ભાઈ ના દાણા અને ધાણા કહેવાય ને આને મમ્મી કહેવાય જે બહુ કામ કરાવે. ને ભાઈએ કામ વધારીને હાલવા ગયો. આ ઈડલીનો જે બાટર હે સો ગાઈસ મમ્મી હવે મને ઈડલી કાઢાર આવેરા કાઢાવેરા કોણ જોવે ક્યાં કોણ કરેલું બધી જનતા યોવેરી જો હવે હાથ વચ્ચે કિસ્સું ખાઈ લીધો ડોડો મને આવડી ઉપર હું ખાલી આમ કડો પત્તું કાઢ આમ થા મમ્મી ખાલી આમ કાઢી કે હું ખાલી હવે અરેન્જ કરી આવી ચાલશે મને. રસગુલ્લા બન્યા પાછા રસમલાઈ બની આમાં ઘરમાં બે વીક રહીને રસમલાઈ બને ને બને છે. ખરો ખાઈ રહ્યો સ્પોન્સર એની પણ તોય ખાઈ રહ્યો હું ખાઈશ. કેવી હે રિવ્યુ 1 million out of 110. હવે સિટિંગ રૂમની હાલત થોડીક જઈની તો હવે અહીંયા સિટિંગ રૂમ હરખો કરી ફગ્યો થઈ ગયો પણ સફા કોઈ નતા કર્યા એવી બુદ્ધિ પહેલા તમે ઘણા સોફા તો એને મને આ કામ બહુ ગમે કેમ કે આમાં ને મારા ભાઈને બધા ખારે ને આમાં જ કાઢું આમ સાલ લઉં પછી આમ કાઢું બધા ભાઈને વાટ્યો જેમ તેમ થઈ ગયો ઓલું બાજુ ફેરી બોલું ઓહ તો ગાઈસ
સફા કરવા મને બહુ ગમે કેમ કે એને એમાં મારા બધા ભાઈના ખારું એમાં સફા કરતે કરતે જ ખાધું એટલે એ જો આમ ને ભેગું મારી પણ દઉં ભાઈને સો ગાઈસ હવે સોફા તો હું બધા કરી લીધા ને બારે પણ ઓલું કુશન રાખી આવી સોફા બધા કરી નાખ્યા ને અહીંયા ટેબલ પણ વરખી કરી નાખી આયરી હવે બે લેપટોપ ભેગા હે ઇફ તમે ઓલો વિડીયો ન જાય તો શોર્ટ્સમાં જોઈ આવો બે લેપટોપ આયરા ભેગા હે ટેબલ વરખી સાફ કરી નાખી ને હવે કિચનમાં કામ બધું ઓલમોસ્ટ થઈ ગયું હે ગાઈઝ હેજ શાક કરેલો એટલે જ શાકમાંથી બરેલી સ્મેલ આવેરી શાક બારી નાખે હવે કોઈ ગેસ્ટ નહીં ખાય શાક આયરું નીચે અહીંયા બરી નાખ્યું આયરું બરી નાખ્યું હે શાક ગાઈસ ગેસ્ટ હાલા ગયા એટલે મમ્મીને એ બધા આરામથી હવે બેઠા હે મામા દે તો અમે વાપરે હું ને પછી કેપુ નહીં જાય બીજે દાબેલી ને ખાવાની કેપુ હા મને મેચ પૂરી ગયા ત્યાં સુધી મારી ઈચ્છા કોઈ પૂરી નહીં કરે એવું લાગે મમ્મી જો અવડા બધા દાળ ભાત ખાય ને હું એમ કે હું ડાયટિંગમાં હોઉં નથી કરતા મને ને રેસીપી સલાડ ના ખાય એટલે સાઈડમાં કરી ના ખાવ ને આ ખાઈ પીને માણસ થાકી ગયો એટલે જાણે 15 દીધું નો હાલેરો ને એમ ઘરે રહો So guys, હવે અમે આમાં ગેસ્ટ સાથે જીરાફ સેન્ટર આવ્યા અને અહીંયા અમે ફીડ કરી રહ્યા જીરાફને વિડીયો પાડવાનો અલાઉડ નહોતો એટલે બહુ નથી પાડ્યો વિડીયો અને મજા આવતી હતી અમને જીરાફને અહીંયા ફીડ કરવાની તમે જો કેવી મસ્ત રીતે જીરાફ ખાઈ રહ્યા એને પણ મજા આવી પણ અમને બહુ અલાઉડ નહોતું કેમ કે આજે બહુ જ માણસો આવ્યા હતા એટલે It's okay. No, Sukhmani, I love that. Well done. It's not disgusting. We're going to wash our hands off. Oh, Sukhmani. જો આજે બહુ જ માણસો એટલે બધાને થોડુંક જ ખાવા દેતા હતા એટલે બહુ નતું ખરાબ આવતું તો કેટલા મસ્ત ને બહુ બધા જીરાફ જોવાની મજા આવી ગઈ અમને જીરાફ Oh, not there. I forget all of green carrot. સો ગાઈસ અમે ફાઇનલી વર્યા હોય એન્ડ બહુ વાર નતા રહ્યા અમે ત્યાં તો આઈ હોપ તમને મજા આવી અને મજા આવી તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય